સુરેન્દ્રનગરના લીંબડી સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ મોટા મંદિર ખાતે પ્રથમ પાટોત્સવ ઉજવાયો। આ અવસરે સ્વયંભૂ ચત્રભુજરાયની મૂર્તિનો અભિષેક કરવામાં આવ્યો હતો, તેમજ અંકુટ દર્શન, રક્તદાન કેમ્પ અને ધર્મસભા યોજાઈ હતી। છોટા કાશી તરીકે ઓળખાતા લીંબડી શહેરની પ્રસિદ્ધ ધાર્મિક જગ્યા એટલે સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ મોટા મંદિર, જ્યાં સ્વયંભૂ ચતુર્ભુજરાય ભગવાનની મૂર્તિ પ્રકટ થઈ હતી, ત્યારે 387 વર્ષ જૂના અને લીંબડીની આગવી ઓળખ એવા સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ મોટા મંદિર નૂતન મંદિરનો ગત વર્ષે જ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો, જેના પ્રથમ પાઠોત્સવ નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે વહેલી સવારથી જ મોટા મંદિર ખાતે ભાવિક ભક્તો અને સેવકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। ત્યારે આ પ્રસંગે મૂર્તિ અભિષેક તથા અંકુટ દર્શન મહોત્સવ અને સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ મોટા મંદિરના મહામંડલેશ્વર શ્રી લલિત કિશોર શરણજીના અધ્યક્ષતામાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મહાપ્રસાદનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો। ત્યારે આ અવસરે ધારાસભ્ય કિરીટસિંહ રાણા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કૃષ્ણસિંહજી રાણા, લીંબડી માર્કેટયાર્ડના ચેરમેન અજીતસિંહ ટાંકા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। જય શ્રી ગોપાલ। આજરોજ સૌરાષ્ટ્ર નિંબાર્ક ધામ મોટા મંદિર લીંબડીનો પ્રથમ પાટોત્સવ આ જ સમયે આ વખતે ગયા વર્ષે પૂજ્ય મોરારી બાપુની રામકથા 1111 કુંડી યજ્ઞ સાથે દિવ્ય અને ભવ્ય સમયો બધા જ સેવકોના દાતાઓના સાથ સહકારથી ભવ્ય રીતે ઉજવાયો, જેમાં 10થી 15 લાખ લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો। આજરોજ પ્રથમ પાટોત્સવ અને એની અંદર બ્લડ ડોનેશન કેમ્પ, ભગવાન ચતુર્ભુજ નારાયણની મૂર્તિનો મહાઅભિષેક, અમારા લીંબડી મોટા મંદિરના આશ્રિત બધા જ ભક્ત ભાઈ બહેનો સવારના 5:45 વાગ્યાથી એક ધારો અભિષેક ચાલુ છે। બપોરે સંત સભા 11 થી 12:30 અને ત્યાર પછી મહાપ્રસાદનું આયોજન છે। અત્યારે ભારતીય સંસ્કૃતિ, ભારતીય હિન્દુ પરંપરાની પરમ પાવન પર્વ એટલે કુંભ મહાપર્વ ચાલી રહ્યું છે, પરંતુ એ કુંભની અંદર થોડીક ચૂક થવાના કારણે ભાગદોડમાં 30 લોકોએ ભગવાનના શરણ થયા છે। એને પણ હું આ વખતે અભિષેકમાં યાદ કરી અને શ્રદ્ધાંજલિ આપી છે। આજે અન્નકૂટ દર્શન થશે, મહાપ્રસાદ થશે, અભિષેક થશે અને અનેકવિધ સેવાના પ્રકલ્પો સાથે આજના ઉત્સવને ઉજવવાનું નક્કી કર્યું છે। હું ગુજરાત અને આખા દેશની જનતાને અપીલ કરું છું કે ધર્મ, સાધુ સંત અને શ્રેષ્ઠ લોકોનો સંગ જ આપણને પરમ તત્વ સુધી લઈ જાય છે। મોટા મંદિરની દરેક પ્રવૃત્તિ સમાજના હિત માટેની હોય છે અને આ પાવન પ્રસંગે અમારા જનકભાઈ શર્મા લાઠીથી પધાર્યા છે, એનો પણ આપણને બધાને લાભ મળવાનો છે। બધા જ પત્રકાર મિત્રો, મીડિયા, પ્રિન્ટ અને બધીના હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આ ધર્મ કાર્યને ખૂબ સારી રીતે આગળ લઈ જવાનો પ્રયાસ કરે છે। બધાને જય શ્રી ગોપાલ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।